જય માતાજી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ઝેટકોની અંદર એપ્રેન્ટિસ કરાય કે પછી પીજીવીસીએલની અંદર કરાય, ડીજીવીસીએલની અંદર કરાય કે યુજીવીસીએલની અંદર કરાય, તમામ વિગત તમને આજના આ વિડીયોની અંદર મળી જવાની છે। તો આ વિડીયોને તમે ધ્યાનથી જોઈ લેજો અને જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી ને તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, કેમ કે આવી અવનવી માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેવાની છે। તો મિત્રો ઘણા બધા મિત્રો એવા હોય છે કે મને કોલ અને મેસેજ કરતા હોય છે અને પૂછતા હોય છે કે અમારે એપ્રેન્ટિસ કરવું છે તો એપ્રેન્ટિસ શેની અંદર કરીએ। અત્યારે તમે જુઓ તો આઈટીઆઈ કરેલું હોય છે, 2 વર્ષનો કોર્સ ઘણા બધા મિત્રોએ કરેલો હોય છે, એના આવા પ્રશ્નો હોય છે કે હવે અમારે એપ્રેન્ટિસ કરવું છે તો શેની અંદર કરાય, ઝેટકોની અંદર કરાય કે પીજીવીસીએલની અંદર કરાય, આવા ઘણા બધા મિત્રોના પ્રશ્નો હોય છે। તો મિત્રો અત્યારે જુઓ જેની અંદર તમને એપ્રેન્ટિસ મળે ને એની અંદર કરી લેવું જોઈએ, કેમ કે અત્યારે મિત્રો એપ્રેન્ટિસની અંદર તમે જુઓ તો વારો જ નથી આવતો। એટલે જો જેની અંદર તમારે લેટર આવે અને વારો આવી જાય ને તો જ્યાં પણ મળે ત્યાં એપ્રેન્ટિસ કરી લેજો, કેમ કે અત્યારે સારી એવી ભરતીઓ કરવામાં આવે છે અને હજુ કદાચ 1-2 વર્ષ માટે કરવામાં આવશે। એ જ્યાં પણ વારો આવે ને ત્યાં કરી લેવું જોઈએ। અને હા, તમે જુઓ ને તો ઝેટકોની અંદર વધારે પરીક્ષાઓ લે છે કે પછી પીજીવીસીએલની અંદર લેશે, એટલે કે જલ્દી ભરતી કોની થાય છે, આવો પણ ઘણા બધા મિત્રોને પ્રશ્નો હોય છે। તો મિત્રો અત્યારે જુઓ ને તો ઝેટકોની અંદર 2.5-3 વર્ષે એક વખત પરીક્ષા લેવામાં આવે છે, એટલે કે એક ભરતી કરવામાં આવે છે। ગઈ ભરતી લાસ્ટ 2023-24માં લેવામાં આવી હતી, અત્યારે 26-27 ચાલુ છે, એટલે તમે જુઓ તો 3 વર્ષ જેટલો સમય એક ભરતીને થઈ ગયો છે। આ ગઈ ભરતી પણ હજુ થોડાક ટાઈમ પહેલાં જ લેવામાં આવે। અને પીજીવીસીએલની અંદર કેવું છે કે પીજીવીસીએલની અંદર દર વર્ષે એક ભરતી કરવામાં આવે છે। તમે ખાલી ગણતરી કરો કે પીજીવીસીએલની અંદર ચાલો દર વર્ષે કરવામાં આવે છે, ભલે ખાલી 600 થી 700 સ્ટુડન્ટને લે તેની અંદર, તો પણ તમે 3 વર્ષની ગણો તો 2000 આજુબાજુ ભરતી થઈ ગઈ। અને ઝેટકોની અંદર એક ભરતીની અંદર 2000 લે છે, તો એ થયું તો બધું એનું એ જ। તો હવે એ તમારે જોવાનું છે કે તમારે શેની અંદર એપ્રેન્ટિસ કરવું અને શેની વીએસ પરીક્ષા આપવી। એટલે જો એવા કાંઈ બીજા પ્રશ્ન હોય ને તો પણ તમે જણાવી શકો છો, આપણે તેને લઈને પણ વિડીયો મૂકી દઈશું। બાકી જેની અંદર મિત્રો એપ્રેન્ટિસની અંદર વારો આવે ને એ લઈ લેજો, અત્યારે તમારા માટે સારી તકો છે, એપ્રેન્ટિસની ભરતીઓ પણ થાય છે, એટલે જ્યાં મળે ત્યાં લઈ લેજો। બાકી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। વધારે વિગત માટે છે ને આપણા વોટ્સએપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો, નીચે તમને નંબર આપેલો છે તેની અંદર ખાલી હાઈનો મેસેજ કરી તમે જોડાઈ શકો છો। જય માતાજી।